અત્યારમાં ઉઠીને માધવ જો કરે અત્યારમાં સિંગ જોઈ ગયો એટલે એને ખાવી જ પડે. શું કહેવાય માધવ એને? હે આ જોઈ જોઈ કેવા ડોળા પાડે છે. આજે અમારો વરસાદ બંધ થઈ ગયો છે, થોડો થોડો તડકો નીકળ્યો છે, પવન તો બહુ જ છે. મધુ આને શું કહેવાય? આને શું કહેવાય? હા વરસાદ આવે છે માધુ? વરસાદ ન્યા આમ જો બધાને જય શ્રી કૃષ્ણ કરો, હાય કરો, હાય. હાલો માધુભાઈ તો અહીંયા અત્યારના દાળના ખાવાનું ચાલુ કર્યું છે ને વાગ્યા છે 8:15. મારે બનાવી છે રોટલી, નાસ્તો કરવાનો બાકી છે. અહીંયા બની રહ્યો છે ચા અને હવે રોટલી બનાવવી છે. જો માધવ અત્યારમાં ફોન જોવા માંડ્યો છે. માધવ માધવ નાસ્તો કર્યો? માધવ ના પાડે છે. જો ન્યૂઝ આવે છે ને એટલે એમ કે ભૂ. જો માધવ દુરુબે રમે છે, જોઈ છે દુરામથી હંતાઈ. જો એ દીદી આવી, જોઈ જો જો દીદી આવી, જોઈ જો જો એ આવી દીદી આવી તો અંદર માધુ ને એવું બહુ મજા આવે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. હાય કરજો. હાય. અને અમારે અહીંયા છે બહુ વરસાદ. એટલે દૂરવા મારી પાછળ કોપી કરે છે. અત્યારે છે ને બહુ વરસાદ છે અને કેમ કે બહાર નીકળાય એવું છે નહીં, કેમ કે કન્ટિન્યુ સાતમનો વરસાદ ચાલુ છે. એટલે છોકરાઓને ઘરમાં ગમતું નથી અને અમે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થયા છે. અને માધવને તો બહાર જવા જોઈએ જ, એટલે માધવને અત્યારે આમ અંદર ને અંદર રહેવું પડે, તકલીફ પડે છે બહુ. કાદુર? હા. અને કોના કોના ગામમાં વરસાદ છે કોમેન્ટ કરજો. કોપી કરે છે પાછળ. એક રોવે એટલે બે રોવે, કનેક્શન છે અમારે. માધવ રોવે ને એટલે દુર્વાને છાનો રાખ્યો. આવો જોઈ ભાઈ બહેન નો પ્રેમ જોયું. અને માધવ આમ તો દુરુને મારે પણ છે ને રોતો હોય ને ત્યારે દુરુભાઈ વયો છે. દુર્વા ખાય છે મોસંબી. દૂર તો આવા ઠંડા વાતાવરણમાં મોસંબી ખવાય. શરદી થાય ભલે થાય, કા મોજા પહેરી લીધા છે. માધવ જો માધવ બહુ તોફાન કરે છે. હાલ હું તને ઓલું બતાવું. હા મમ્મી બનાવે છે રોટલી. માધવભાઈ આવી ગયા છે, મને લાગે મને ડુંગળી ફોલવા મળશે. અત્યારે આ વરસાદનું વાતાવરણ છે ને ઠંડુ ઠંડુ, તો હવે હું સિંગને છે ને મારે બોટલમાં ભરવું છે, કેમ કે નકર થોડીક બહાર રાખીએ ને તો તરત બધી વસ્તુ હવાઈ જાય. એમાં ભરવું છે ને, જો માધવ બોટલ લઈને બેઠો છે, એમાં ભરવું છે. બાય લસણ ફોલે છે અને હું ઉતારું છું એનો વિડિયો. જો અત્યારે અમે ચોળી વીણીએ છે ને તો માધવ જો મારે હારે આમ જોઈને મોઢું જો હું મમ્મી બે ચોળી વીણવા બેઠા છે. અત્યારે વરસાદ જોરદાર પડે છે. કા માધવ? માધુ મારો ભેગો કામ કરાવી રહ્યો છે. આમ તો કેવો વરસાદ આવે છે અને બજારની અંદર ખાડા પાડી દીધા વરસાદે. ઓહો વાછટ એવી આવે. થોડી વારે એક જ ધારો વરસાદ આવ્યા રાખે છે. અને અહીંયા જો મમ્મી બેઠા શાંતિથી ને અહીંયા બે જો ફોન જોવા સિવાય કાંઈ કામ કરતા નથી. ગોલો ખાસ તારે પણ ગોલો જ ખાવાનો છે, બીજું કાંઈ છે ને. અત્યાર સુધી લગભગ 3 ચોકલેટ ખાધી ને તો પછી અત્યારે સાંજે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા મારું દૂધ ગરમ થાય છે અને મારો માથું જો આવે છે એમ જો માધુ તો તને એકડા લગતા આવડે? માધુ એ એના રમત કરે છે ને હું અહીંયા દૂધ ગરમ કરું છું.
દૂધને લાગે બહુ વાર, દૂધ છે જાજુ, ક્યારનું મૂક્યું છે 20 મિનિટથી, પણ હજી ગરમ થયું નથી. અને માધુભાઈ આવી ગયા છે મારી પાછળ પાછળ. શું છે અહીંયા શું છે એમ કરાય? મારું માધુ આમ જો, જોયું જોયું? મને લાગે લગભગ એ થોડોક મોટો થાય ને એટલું બધું કાઢી નાખશે. ને છે ને પ્લાસ્ટર ઉખેડે માધવ, પ્લાસ્ટર જો આંખમાં પડ્યું ને, કાકરી પડી ને આંખમાં. હે હા હા હા. વાર લાગે છે. મમ્મી આવ્યા છે કેમ કે દૂધ છે જાજુ, હજી આટલું ધીમે ધીમે થોડીક થોડીક તર વળે છે. 20 મિનિટથી હું એની વેટ કરું છું દૂધની, પણ હજી ગરમ થયું. માથું કરે આમ અત્યારે સાંજના 8:15 થયા છે અને માથું ચાલુ કર્યું છે. એટલે ફરી ગયો તો વાહ ભાઈ વાહ વાહ. માધવ છે ને આવું બહુ મજા આવે. ટ્રેક્ટરના નાના નાના ટાયર હોય ને એને આવું બધું ફેરવવાનું હોય ને એટલે બે હાથે મંડાઈ જ જાય. બધા ફરતો ફરે છે, બેસી ગયો. શું કરવું છે? જો તકિયા ઉપર બેસી ગયો છે. છેક બેહીને ઊભા ઊભા થાક લાગ્યો. માધવની રમત એવી જ હોય.